નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ભાકડિયા સંદીપ સર, શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ સિદ્ધ સર સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે ઘરે હશો, સલામત હશો, સુરક્ષિત હશો અને આપના પરિવારના સદસ્યો પણ સુરક્ષિત હશે. હાલમાં કોરોના વૈશ્વિક મહામારીના કારણે એટલે કે કોવિડ-19ના હિસાબે આખા વિશ્વમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. તો આપણે સૌ આપણા ઘરમાં જ કેદ છીએ. તો આ સમયનો સદુપયોગ કરતાં આપણે સૌ ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી એકબીજા સાથે જોડાઈએ અને ચર્ચા કરીએ. સામાજિક વિજ્ઞાન ધોરણ 9 આપણે આપણા અભ્યાસક્રમની જો ચર્ચા કરીએ તો ટોટલ આપણી અનુક્રમણિકામાં 20 પાઠ છે. આ 20 પાઠમાં 1 થી 7 પાઠ છે તે ઇતિહાસના છે, 8 થી 12 પાઠ છે તે રાજનીતિશાસ્ત્રના છે અને 13 થી લઈને 20 પાઠ છે તે ભૂગોળના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પાઠ 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ઉદયનો મતલબ એવો થાય કે શરૂઆત. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તે સમયની આ વાત છે. પ્રાચીન સમયથી ભારત પોતાના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એટલે કે આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો ઇકોનોમિકલ, કલ્ચરલ એન્ડ સ્પિરિચ્યુઅલ, આ ત્રણેય બાબતોની અંદર ખૂબ જ સમૃદ્ધ હતો અને વિશ્વમાં આગવું સ્થાન ધરાવતો હતો. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે ઘણા બધા દેશોની પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી. તેમાંની એક પ્રજા એટલે કે બ્રિટિશ એટલે કે અંગ્રેજ પ્રજા. આપણે આ 3 શબ્દો જોયા, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક. ત્રણેયની આપણે ચર્ચા કરીએ તો આર્થિક એટલે કે નાણાકીય સ્થિતિ આપણી ખૂબ જ સારી હતી ભૂતકાળની અંદર. સંસ્કૃતિનો મતલબ એવો થાય કે આપણે આપણી પરંપરા, જીવવાની ટેવ, બીજા સાથે આપણે કઈ રીતે આપણી મનોવૃત્તિ ધરાવીએ છીએ, જીવનની અંદર કેટલી બધી કળાઓ આપણે હસ્તગત કરેલી હોય છે, તે બધી જ કળાઓ સાંસ્કૃતિક કલાઓની અંદર આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આધ્યાત્મ એટલે ઈશ્વર સાથે આપણો મિલાપ. આ ત્રણેય બાબતોની અંદર આપણે બધી જ રીતે દુનિયામાં આપણે આગળ પડતા હતા. તેમાં પણ અધ્યાત્મને આપણે આત્મજ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે આગળ વધીએ તો ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વની ઘણી બધી પ્રજાઓ ભારત આકર્ષાઈ અને ભારત તરફ આવી. આગળ આપણે વાત કરીએ તો ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, ગળી અને રેશમી કાપડની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. વળી તેમાંય ખાસ કરી અને મરી મસાલા કે તેના વગર યુરોપની પ્રજાને ચાલે તેમ ન હતું. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો અને એમાંય ખાસ કરી અને જમીન માર્ગે તુર્કસ્તાન નામનો દેશ વચ્ચે આવતો. એટલે કે યુરોપ અને એશિયા વચ્ચે તુર્કસ્તાન નામનો દેશ આવતો અને તેનું કોન્સ્ટેન્ટિનોપલ નામનું શહેર જે ઇસ્તંબુલ તરીકે પણ ઓળખાય છે. આપણે નકશામાં જોઈએ તો ઇસ્તંબુલ અહીંયા બતાવેલું છે વચ્ચે. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધું અને ભારત અને યુરોપ વચ્ચે જે જમીન માર્ગ હતો તે બંધ થયો. હવે ખાસ કરી અને યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. એટલા માટે તેને નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી. આમ પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જરૂરિયાત એવો શબ્દ છે કે તે શોધની જનની છે. આપણે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે તેને મેળવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે આપણે નવો ટોપિક જોઈએ, ભારત આવવાના જળમાર્ગની શોધ.
તો વિદ્યાર્થી મિત્રો, જમીન માર્ગ બંધ થતાં હવે જળમાર્ગની જરૂરિયાત ઉદ્ભવી. એટલે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની મદદથી, તેના પ્રોત્સાહન અને આર્થિક મદદથી ઘણા બધા સાહસિકોએ જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા. મેં એક નીચે યુટ્યુબની લિંક મોકલેલી છે, તે તમે યુટ્યુબમાં જોશો તો ક્રિસ્ટોફર કોલંબસે કરેલા પ્રયત્નો વિશે તમે તેમાં જાણકારી મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ બાર્થોલોમ્યુ ડાયસ નામના વ્યક્તિ, સાહસિક નાવિક વિશે ચર્ચા કરીએ. તો બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાની ભૂસીર, જે આફ્રિકાના દક્ષિણ કિનારે આવેલો એક ભૂસેર હતી, પ્રદેશ હતો. કેપ ઓફ ગુડ હોપ કે જેની શોધ બાર્થોલોમ્યુ ડાયસે કરેલી હતી. બાર્થોલોમ્યુ ડાયસ ત્યાં સુધી પહોંચ્યો અને તેની સાહસ યાત્રાનો અંત આવ્યો. તમે જોઈ શકો છો બાર્થોલોમ્યુ ડાયસનો ફોટો આમાં મૂકેલો છે. હવે આપણે વાત કરીશું એક મહાન સાહસિક નાવિક ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસે ઈસવીસન 1492માં એટલાન્ટિક મહાસાગરમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓની શોધ કરેલી. ક્રિસ્ટોફર કોલંબસ મૃત્યુ પર્યંત એવું માનતો રહ્યો કે તે ભારતના પશ્ચિમ કિનારે પહોંચી ગયો છે, અને જે પ્રદેશ ઉપર તે પહોંચ્યો હતો તે પ્રદેશ ખરેખર ભારત નહોતો, પણ વાસ્તવિક રીતે અમેરિકા ખંડ હતો, જેની સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચી નામના સાહસિકે કરેલી. તમે ફોટામાં જોઈ શકો છો, એક બાજુ કોલંબસ છે અને એક બાજુ અમેરિગો વેસ્પુચી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વાસ્કો દ ગામા. તમે આ નામથી કદાચ પરિચિત હશો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે ઉતર્યો અને ત્યાંના રાજા સામુદ્રિક એટલે કે જામોરીનને મળ્યો અને ભારતમાં વેપાર કરવાની છૂટ મેળવી. વિશ્વમાં આ ઘટના મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, એટલા માટે યુરોપિયન પ્રજા માટે ભારત આવવાના માર્ગ એટલે કે રસ્તા ખુલી ગયા. આ નકશામાં તમે જોઈ શકો છો કે વાસ્કો દ ગામાએ પોર્ટુગલના લિસ્બન નામના બંદરેથી પોતાની યાત્રા શરૂ કરી અને માડાગાસ્કર, આફ્રિકા થઈ, કેપ ઓફ ગુડ હોપ થઈ અને ભારત પહોંચ્યો કાલિકટ બંદરે. ત્યાં વાસ્કો દ ગામા જામોરીન નામના રાજાને મળ્યો અને ભારતમાં એટલે કે કાલિકટમાં પોતાના વ્યાપારી મથકની છૂટ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આ નકશામાં તમે જોઈ શકો છો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ બંનેના વ્યાપારી મથકો દર્શાવેલા છે, જેમ કે દીવ, દમણ, બોમ્બે, ગોવા, માહે, કરાઈકલ, પુડુચેરી, મદ્રાસ એટલે કે ચેન્નઈ, ચંદ્રનગર અને કલકત્તા. ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી અને આ પ્રજાએ દીવ, દમણ અને ગોવા, કોચીન અને મલાકા, જે ઇન્ડોનેશિયા પાસે આવેલું છે, તેવા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા અને વ્યાપારની શરૂઆત કરી. પોર્ટુગીઝોની સફળતાથી પ્રેરાઈ
અને હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા, આ બંને યુરોપિયન પ્રજા હતી, તે પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. ત્યારબાદ ઈસવીસન 1600ની અંદર ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવી. ઈસવીસન 1600ની સાલમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ પાસેથી પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાનો પરવાનો મેળવ્યો અને 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત બંદરે આવ્યું. પરંતુ સુરત બંદરે પહેલેથી જ પોર્ટુગીઝોના વ્યાપારી મથકો હોવાથી તેમના વિરોધના કારણે ત્યાં અંગ્રેજોને વેપાર કરવાનો પરવાનો ન મળ્યો. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વ્યાપાર કરવાનો પરવાનો મેળવ્યો અને ઈસવીસન 1613માં સુરતમાં પ્રથમ કોઠી એટલે કે વ્યાપારી મથકની સ્થાપના કરી. ત્યારબાદ અંગ્રેજોએ સુરત પછી ભરૂચ અને અમદાવાદમાં પોતાના વ્યાપારી મથકોની સ્થાપના કરી. ત્યારબાદ આ વિસ્તારમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ જણાતા, એટલે કે મરાઠી લોકોનું વધારે વર્ચસ્વ હોવાથી તેઓ દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધ્યા અને ત્યાં મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા વગેરે મુકામે પોતાના વ્યાપારી મથકની સ્થાપના કરી. મુંબઈને વડું મથક બનાવ્યું ઈસવીસન 1687માં અને ત્યાંથી પોતાનો બધો જ વહીવટ ચલાવવા લાગ્યા. ઈસવીસન 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું. તેઓએ માહે, કરાઈકલ, ચંદ્રનગર, પુડુચેરી અને મછલીપટ્ટનમ વગેરે સ્થળોએ વેપારી મથકની સ્થાપના કરી. ત્યારબાદ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા મેળવવા માટે સંઘર્ષ થયો અને બંને વચ્ચે 3 કર્ણાટક વિગ્રહો એટલે કે યુદ્ધો થયા. તેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વિજય થયો અને વ્યાપાર કરવાનો માર્ગ છે તે મોકળો બન્યો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે એટલે કે પોર્ટુગીઝ લોકો પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે માહે, કરાઈકલ, ચંદ્રનગર, પુડુચેરી અને મછલીપટ્ટનમ જેવા શહેરો વ્યાપારી મથકો તરીકે રહ્યા, જ્યારે ડચ પ્રજા તો કાયમ માટે વિદાય પામી. તો વિદ્યાર્થી મિત્રો, આપેલા નકશામાં યુરોપિયન પ્રજાના વ્યાપારી મથકો દર્શાવેલા છે, જેમાં અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા, તેના વિશે આ નકશો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રથમ તાસમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. હવે આપણે બીજા તાસની અંદર ત્યારબાદના જે પ્રથમ પાઠની અંદર આવતા ટોપિક છે તે હવે આવતા તાસમાં ભણીશું. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.